तिरकिट था हूँ कोई आ ट्रेन नहीं करवानी मारा फ्रेंड्स हूँ करूँ छूँ अहींया आगळ कन्सीलर बेस मेकअप एनी अंदर मैं लाइटर लीधुं छे कन्सीलर के जे मैं आँख पर लगावी दीधुं छे। हवे एना पछी मैं लीधुं छे प्राइमर के जे मैं सिलिकॉन बेस लीधुं छे के जेनाथी मारी स्किन ऑइली कॉम्बिनेशन छे तो मेकअप थोड़ो वधारे टाइम टके। फरीथी मारो मेकअपनो टाइम थई गयो छे आईजनो तो आईज उपर मैं एकदम नेचरल लुक लाववा माटे मैं एकदम ज तमे जोई शको छो के लाइट अने ब्राउन कलरना शेड लीधा छे एनी उपर लाइट पिंकिश कलर मैं आप्यो छे के जेनाथी मारी एकदम सटलाइज लागे कि जेमां हूँ वधारे पड़तुं कोई लाल लीला पीड़ा कलर करी अने डरावा कोईने मागती नथी जे तमे समजी शको छो। अने प्लीज गाइज मारो वॉइस ओवर केवो लागे छे तो मने थोड़ुंक जणावता रहेजो तो मने फरीथी हिम्मत मळे आवी रीतना करवानी। हवे आ बधुं पतशे एटले फरीथी हूँ पाछा मारा फेसना मेकअप पर आवी जईश के जेनी अंदर मैं लीधो छे मारा एकदम स्किन अकॉर्डिंग मारी एकदम स्किन अकॉर्डिंग मैं जे लीधुं छे कन्सीलर के जे हूँ पहेला तो हूँ ब्रशथी लगावुं छुं अने एना पछी मैं पाछुं लीधुं छे આપણું જે રેગ્યુલર આપણું જે ભીનું હોવું જોઈએ। આ થોડું ભીનું એટલે ભીનું નહીં પણ કેવું હોય તમને ખ્યાલ આવે જ છે। હવે તમે કરો છો મેકઅપ એટલે મારે બહુ વધારે ડિટેલ કહેવાની જરૂર નથી કે જે મેં અહીંયા આગળ પછી લાઇટ કલરનું જે મારા હાઇલાઇટ એરિયા છે કે જેમાં હું થોડી થોડી ગોરી દેખાઉં એ મેં અહીંયા કન્સીલર લગાવી દીધું હતું અને પછી હું થોડી જાડી ગોળી ઉમેરું છું ગોલું તો મેં અહીંયા આગળ થોડો કટ આપ્યો છે ફેસને બરાબર છે। હવે તમે જોઈ શકો છો કે મેં બ્રશથી એ બધા એરિયાને મેં એકદમ શાર્પ પાતળો કરવાનો મેં ટ્રાય કરી દીધો છે જો કે હું છું નહીં। ફરીથી મેં એમાં પાછું આ મારા સ્પંજથી મેં બધું એને પાછું એકવાર ક્લિયર કમ્પ્લીટ કરી દીધું છે। આ થયા પછી હું ફરીથી પાવડર કોન્ટોર કરીશ મારા નેણે નક્સ એકદમ પરફેક્ટ કરીશ। તમે જોઈ શકો છો કે મેં પહેલાં કન્સીલર બેઝ કર્યું એની ઉપર મેં ડાયરેક્ટ જ મેં પાવડર બેઝ કર્યો છે। હવે હું મારા બ્લશરથી મારા ગાલને ગોરા અને સાથે સાથે એકદમ પિંક કરું છું। હવે હું અહીંયા પાવડર પફથી પેક કરું છું લૂઝ પાવડરથી હું મારા એકદમ સ્કિન ટોન જે હોય પાવડર એનાથી મેં મારી જે મેકઅપ છે એને હું લોક કરું છું તમે જોઈ શકો છો બરાબર। હવે હું લગાવું છું અહીંયા ફિક્સર કે જેનાથી મારો મેકઅપ એકદમ ફિક્સ થઈ જાય અને મેકઅપ ફિક્સ થયા પછી મેં થોડુંક હવાઈનું કામ કર્યું છે। હવે મેં મારી બે વસ્તુ જ કરી છે ઓનલી આઈલાઇનર જે મેં પેન્સિલથી કરી હતી એને થોડી સ્પ્રેડ કરી છે અને લિપ લાઇનર લગાવી અને પછી મેં લિપ ગ્લોઝ લગાવ્યા છે કે જેનાથી મારા હોઠ એકદમ મસ્ત મજાના લાગે। તો કેવો લાગ્યો છે મારો આ મેકઅપ પ્લીઝ મને જરા કહેજો અને આવી જ રીતે મને થોડો સાથ આપતા રહેજો।